સૌરાષ્ટ્રમાં વરજાંગના જાળિયા નામનું ગામ છે. સદગુરુ રામાનંદ સ્વામીના સમયથી એ ગામમાં ખૂબ સારો સત્સંગ. આ ગામમાં આહિર, લુહાણા, પટેલો વગેરે બધી જ્ઞાતિઓમાં ખૂબ સારો સત્સંગ અને ઘણા બધા મુમુક્ષુ ભાઈઓ હતા. રામાનંદ સ્વામી ઘણી વખત આ ગામમાં પધારતા અને સત્સંગ કરાવતા. આ ગામમાં એક સોની જ્ઞાતિના પ્રેમભાઈ કરીને બહુ સારા ભાવિક ભક્ત હતા. એમને ભગવાનને વિશે પણ ખૂબ ભાવ હતો અને શ્રીજી મહારાજના દર્શન પણ થયા હતા. એકવાર શ્રીજી મહારાજ જાળિયામાં આહિર સાંગા બાબરિયાને ઘરે પધાર્યા હતા. એ વખતે શ્રીજી મહારાજ ઓસરીમાં સાંગા માચી ઉપર ઉઘાડા શરીરે બેઠા હતા. પ્રેમભાઈ પણ એ સમયે શ્રીજી મહારાજની બાજુમાં ઊભા હતા અને આજુબાજુમાં મોકળાઓ ઘણા બધા હતા. બરોબર એ વખતે શ્રીજી મહારાજના શરીર ઉપર એક મોકળો ચડ્યો. ત્યારે પ્રેમભાઈએ જોયો અને પ્રેમભાઈએ તરત જ હાથથી પકડી અને મકોડાને દૂર ફગવી દીધો. ત્યારે પાર્ષદો કહે, એ છોકરી, મહારાજને અડીશ નહીં, મહારાજને ઉપવાસ કરવો પડશે. ત્યારે શ્રીજી મહારાજ કહે, એ આ તો નાની બાળકી છે, એ અડે એમાં કાંઈ બાદ નહીં. પ્રેમભાઈને આવી રીતે બાળપણમાં શ્રીજી મહારાજની સેવાનો લાભ મળ્યો હતો. પછી તો સમય જતાં પ્રેમભાઈ અમરેલી જિલ્લાના તરક તળાવ ગામમાં રહેવા ગયા હતા. ત્યાં પણ તેમણે ખૂબ સારો સત્સંગ જાળવ્યો હતો. એ વખતે એમની પરિસ્થિતિ અત્યંત ગરીબ હતી, એટલે મજૂરી કરીને ગુજરાન ચલાવતા. પોતે કાલા અને કપાસ વીણવા જતા અને મજૂરીમાં કપાસ મળે એનું રૂ કઢાવી પોતે જાતે કાંતે અને એનું વેજું વણાવી અને વર્ષમાં જ્યારે સંતોનું મંડળ આવે ત્યારે મંડળમાં જે ગુરુ હોય તેમને એ વેજું ઓઢાડતા. એવા ભાવનાવાળા હતા. એકવાર સંવત 1939ની સાલમાં જુનાગઢથી સદગુરુ મહાપુરુષ દાસજી સ્વામી દેવનો ધર્માદો લેવા માટે તરક તળાવમાં ગયા હતા. ત્યારે પ્રેમભાઈએ સંતોને રસોઈ આપીને જમાડ્યા અને ધર્માદો દીધો અને પોતે જાતે કપાસ વીણીને અને પોતાના હાથે કાંતેલ સૂતરમાંથી બનાવેલ જે વસ્ત્ર હતું એ સ્વામીને અર્પણ કર્યું અને સ્વામીને કહેવરાવ્યું કે આ વસ્ત્ર મેં મારા હાથે કાંતેલ છે, માટે સ્વામી આને રંગાવી અને તમે ઓઢજો. આવો બાઈનો ભાવ જોઈ અને સ્વામી રાજી થયા. પછી સ્વામીએ ચાદર રંગાવીને ઓઢી. ત્યારબાદ તેઓ ગામડા ફરવા ગયા. પછી એક દિવસના સમયે શ્રીજી મહારાજે પ્રેમભાઈને દર્શન દીધા અને કહ્યું કે પ્રેમભાઈ, એ તમે સ્વામીને ચાદર ઓઢાડી છે તે 2 ફાળિયાની છે, એટલે એમાં વચ્ચે સાંધો આવે છે અને એ અમને વાગે છે, કારણ કે અમે સંતોમાં અખંડ રહ્યા છીએ, માટે સ્વામીને વાગે છે તે અમને જ વાગે છે. એટલે હવે તમે ઓઢાડો ત્યારે 3 ફાળિયાની ચાદર ઓઢાડજો. એમ કહીને શ્રીજી મહારાજ અદૃશ્ય થઈ ગયા. પ્રેમભાઈને મહારાજના દર્શન થવાથી આનંદ તો થયો, પણ સ્વામીને ચાદરમાં હાંધો વાગે છે એ સાંભળીને પસ્તાવો પણ ખૂબ થયો. પછી મનમાં થયું કે હવે ફરીને જ્યારે ઓઢાડીશ ત્યારે મહારાજે કીધું એમ 3 ફાળિયાવાળી ચાદર ઓઢાડીશ. પછી બીજે વર્ષે સ્વામી જ્યારે ગામડા ફરવા આવ્યા ત્યારે 3 ફાળિયાની ચાદર મોકલાવી. એટલે સ્વામીએ પૂછાયું કે આ વખતે 3 ફાળિયાની ચાદર કેમ મોકલાવી? ત્યારે બાએ કહેવડાવ્યું કે મને શ્રીજી મહારાજે ગયા વર્ષે દર્શન દઈને કહ્યું હતું કે 2 ફાળિયાની હોવાથી વચ્ચે સાંધો આવે છે અને એ મને વાગે છે, માટે આ વર્ષે 3 ફાળિયાવાળી ચાદર મોકલાવી છે. એ સાંભળીને સ્વામી બહુ જ રાજી થયા. વાલા ભક્તો, ભગવાનમાં અને સંતોમાં ભાવ કેટલું મોટું કામ કરી આપે છે. પ્રેમભાઈને સંતોમાં સાચો ભાવ હતો તો શ્રીજી મહારાજે મહાપુરુષ દાસજી સ્વામીમાં રહીને પણ એમનો ભાવ પ્રગટપણે સ્વીકાર્યો. માટે આપણે શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમને પણ પ્રેમભાઈના જેવો સંતો ભક્તોમાં શુદ્ધ પ્રેમ ભાવ આપજો. જય સ્વામિનારાયણ.